નમસ્તે સાહેબ, મેં સાંભળ્યું છે કે કોઈ નવો ડિજિટલ હેલ્થ પાસપોર્ટ આવ્યો છે જે 5 જ મિનિટમાં બની જાય છે. આ શું છે? નમસ્તે. હા, તમે આભા એટલે કે ABHA કાર્ડ વિશે વાત કરી રહ્યા છો. આ કાર્ડ તમે જાતે જ ઓનલાઈન બનાવી શકો છો અને તેનાથી તમારો આખો મેડિકલ ઇતિહાસ તમારી આંગળીના ટેરવે આવી જશે. પણ સાહેબ, આ કાર્ડની મારે શું જરૂર છે? જુઓ, અત્યાર સુધી જૂના રિપોર્ટ ખોવાઈ જવાનો ડર રહેતો અને હોસ્પિટલની OPDમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. પણ આભા કાર્ડથી તમારા બ્લડ રિપોર્ટ અને એક્સરે આજીવન ક્લાઉડ પર સુરક્ષિત રહેશે. ઓનલાઈન અપોઇન્ટમેન્ટથી લાઈનોમાંથી પણ મુક્તિ મળશે. અરે વાહ! તો આ કાર્ડ બનાવવાની શરૂઆત કેવી રીતે કરવી? બહુ સરળ છે. સૌપ્રથમ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરના બ્રાઉઝરમાં જઈને ABHA સર્ચ કરો, પછી સર્ચ રિઝલ્ટમાં આવતી સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરો. વેબસાઇટ તો ખુલી ગઈ. હવે કયો વિકલ્પ પસંદ કરું? અહીં સૌથી સારો વિકલ્પ છે આધાર કાર્ડનો ઉપયોગ કરવો. તે ખૂબ જ ઝડપી છે અને તેમાં માહિતી આપોઆપ ભરાઈ જાય છે. આગળ વધવા માટે ક્રિએટ યુઝિંગ આધાર પર ક્લિક કરો. ઠીક છે. હવે મારે આધાર નંબર નાખવાનો છે ને? હા, તમારો 12 આંકડાનો આધાર નંબર દાખલ કરો અને આઈ અગ્રી પર ટિક કરીને નિયમો સ્વીકારો. પછી નીચે દેખાતો ગણિતનો દાખલો ગણીને તેનો સાચો જવાબ લખો અને નેક્સ્ટ બટન દબાવો. સાહેબ, મારા ફોનમાં એક મેસેજ આવ્યો છે. બરાબર. તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક 6 આંકડાનો OTP આવ્યો હશે. તે અહીં દાખલ કરો. આનાથી તમારું એકાઉન્ટ એકદમ સુરક્ષિત રહેશે. હવે અહીં મોબાઈલ નંબર અને ઈમેલ ID માંગે છે. ઈમેલ આપવો જરૂરી છે? ઈમેલ આપવો વૈકલ્પિક છે, પણ અત્યંત જરૂરી છે. મોબાઈલના SMS ઘણીવાર ડિલીટ થઈ જાય છે. મેડિકલ રેકોર્ડ્સનો કાયમી અને સુરક્ષિત રેકોર્ડ રાખવા માટે ઈમેલ ID લિંક કરવું શ્રેષ્ઠ છે. સાહેબ, આ આભા સરનામું શું છે? શું મારે મારા ઘરનું સરનામું લખવાનું છે? ના, ઘણા લોકો આ ભૂલ કરે છે, પણ આ કોઈ ભૌતિક સરનામું નથી. જેમ તમારું UPI ID હોય છે, તેમ આ તમારું ડિજિટલ હેલ્થ એડ્રેસ છે. તમારું નામ અને નંબરો જોડીને એક યુનિક ID બનાવો. ગ્રીન ટેક દેખાય એટલે ક્રિએટ આભા પર ક્લિક કરી દો. મારું નામ અને જન્મ તારીખ તો મેં લખ્યા જ નથી. અરે વાહ! મારું કાર્ડ સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. અભિનંદન! માત્ર થોડી જ મિનિટોમાં તમારું આભા કાર્ડ જનરેટ થઈ ગયું છે. આ કાર્ડ પર લખેલો 14 આંકડાનો નંબર અને આભા એડ્રેસ એ જ તમારી ડિજિટલ ઓળખ છે. હવે હું આ કાર્ડનો ઉપયોગ ક્યાં કરી શકીશ? તમે આરોગ્ય સેતુ એપ દ્વારા કોઈ પણ મોટી હોસ્પિટલમાં ઓનલાઈન OPD અપોઇન્ટમેન્ટ બુક કરી શકશો. ઘરે બેઠા ડોક્ટર્સ પાસેથી ટેલિમેડિસિન દ્વારા માર્ગદર્શન મેળવી શકશો. ભવિષ્યમાં માત્ર આ નંબર આપવાથી ડોક્ટર તમારા પાછલા તમામ રિપોર્ટ્સ જોઈ શકશે. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. આ માહિતી તો બહુ જ કામની છે. ચોક્કસ. આધુનિક ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમમાં આ તમારું મજબૂત પગલું છે. અને હા, આભા કાર્ડ ઉપરાંત સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ સુધીની મફત સારવાર માટેનું હેલ્થ કાર્ડ પણ ઉપલબ્ધ છે. તેનો લાભ લેવાનું ચૂકતા નહીં. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો. આવી જ અઘરી માહિતીની સરળ સમજૂતી માટે અત્યારે જ ડિજીમિત્ર AI ને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા ડિજિટલ ઉકેલ સાથે. આભાર. તમારો ડિજિટલ સાથી, તમારો ડિજીમિત્ર.